દાહોદ જિલ્લાના એક ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। 35 વર્ષીય પરિણીત મહિલા પર સ્થાનિક લોકોએ અમાનવીય અત્યાચાર ગુજાર્યો છે। મહિલા પર ગામના એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનો આરોપ મૂકીને 15 લોકોના ટોળાએ તેને અર્ધનગ્ન કરી માર મારી અને મોટરસાયકલ પર ફેરવી હતી। ઘટના 28મી જાન્યુઆરીની છે, જ્યારે પીડિત મહિલા એક વ્યક્તિના ઘરે હાજર હતી। આ સમયે 15 લોકોના ટોળાએ ગેરકાયદેસર મંડળી રચી હતી અને મહિલાને ઘરમાંથી બહાર ખેંચી કાઢી હતી। આરોપીઓએ મહિલાને માર માર્યો, અર્ધનગ્ન કરી અને મોટરસાયકલના કેરિયર પર સાંકળથી બાંધી ગામમાં ફેરવી હતી। આટલું જ નહીં, પરંતુ આરોપીઓએ આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો। તો દાહોદમાં તાલિબાની સજાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। સંજેલીમાં પ્રેમ સંબંધની શંકામાં પરિણીતાને ઢોર માર માર્યો હતો, જેમાં અર્ધનગ્ન કરીને ઢોર માર માર્યો હોવાનું પણ સામે આવ્યું। 15 શખ્સોએ પરિણીતાને ઘરમાંથી કાઢીને અર્ધનગ્ન કરી હતી। ભોગ બનનાર મહિલાના નિવેદનના આધારે પોલીસે આ અંગે તપાસ પણ હાથ ધરી છે। તો આરોપીઓએ સોશિયલ મીડિયા પર આ વિડીયો પણ વાયરલ કર્યો હતો। પોલીસે 11 પુરુષો અને 4 મહિલાના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। સંવાદદાતા ભૂપેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। દાહોદમાં પરિણીતાને તાલિબાની સજાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, શું હાલની અપડેટ? જી આપને જણાવી દઉં કે દાહોદની અંદર, દાહોદ જિલ્લાની અંદર ફરીથી એકવાર એવી ઘટના બનવા પામી છે જે ભૂતકાળમાં પણ અહીંયા બની હતી। એક મહિલા છે, 35 વર્ષીય મહિલા, જે પરિણીતા છે, પરંતુ એના અન્ય યુવક પુરુષ જોડે જે પ્રેમ સંબંધ હતા અને એ મહિલાને પ્રતાડિત કરવામાં આવ્યું છે। એને એના પ્રેમીના ઘરેથી પકડીને 15 જેટલા લોકોએ એક સાથે મળીને અને એને પહેલા તો માર માર્યો છે અને જે જાણવા મળ્યા છે સમાચારો એના પ્રમાણે એમ કહી શકાય કે મહિલાને અર્ધનગ્ન હાલતની અંદર સાંકળથી બાંધીને અને મોટરસાયકલ પાછળ એને ઘસડીને એનો વરઘોડો કાઢવામાં આવ્યો છે। એની ખૂબ જ બેઇજ્જતી કરવામાં આવી છે અને એનો વરઘોડો આખા ગામની અંદર કરવામાં આવ્યો છે એવું જાણવા મળ્યું છે। જી આભાર ભૂપેન્દ્ર, માહિતી આપવા માટે।